એક 4 વર્ષની જીવતી જાગતી બાળકીનું દાન તમે ક્યારેય જોયું છે? 6 મહિના પહેલાની એ સવાર મને આજે પણ કંપાવી દે છે, જ્યારે એક વૃદ્ધ દાદી ધ્રુજતા હાથે પોતાની 4 વર્ષની પૌત્રી ઢબોને લઈને અમારા આંગણે આવ્યા. આના મા બાપ આને મારા ભરોસે છોડી ગયા, પણ હવે આ માસૂમ જીવને ના તો હું ઉપાડી શકું છું, ના તો કચરો વીણીને કમાઉં, એમાં કંઈ તેને ખવડાવી શકું છું. નામ છે આનું કાજલ. દુનિયા માટે હશે એ અતિ ગંભીર વિકલાંગ, પણ અમારા માટે એક પ્રેમાળ બાળક. એ દ્રશ્ય પથ્થરને પણ પીગળાવી દે જ્યારે એ દાદીએ અમને કહ્યું, બેન, આ જીવે કે મરે, હવે તમે જ આના માઈ બાપ. આટલું બોલીને એ પીઠ ફેરવીને ચાલ્યા ગયા. જે બાળકીને દુનિયાએ નકામી સમજીને છોડી દીધી હતી, અમે તેને હૃદયપૂર્વક અપનાવી. શરૂઆતમાં એ શૂન્યતામાં તાકી રહેતી, જાણે પૂછતી હોય કે મારો શું વાંક. પણ અમારા બધાના પ્રેમ અને સેવામાં જાણે એવો જાદુ હતો કે ધીરે ધીરે એ કરમાયેલી કડી ખીલવા લાગી. આજે 7 મહિના પછી એ જ દીકરી ટેકો લઈને બેસી શકે છે, સંગીતનો આનંદ લે છે અને અસક્ષમ પગ સાથે પણ ઊભવાની કોશિશ કરે છે. અમે દુનિયાને બદલી નથી શક્યા, પણ કાજલ જેવી જ 60 દીકરીઓની દુનિયાને બચાવી શક્યા છીએ. અને એના એ દિલના ધબકારા, એનાથી જ તો આ સાંત્વન જીવંત છે.